જૂનાગઢ બાદ હવે રાજકોટમાં પણ ધાર્મિક સ્થળને લઈને વિવાદ સર્જાયો છે। બ્રિટિશ સમયથી સ્થાપિત ગેબન શાહ પીર દરગાહમાં ગેરરીતિ થતી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। ગેબન શાહ પીર દરગાહના પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસ માઇનોરિટી સેલના ચેરમેન યુનુસ જુનેજાએ ચૂંટણી પ્રક્રિયામાં સામે સવાલ ઉઠાવ્યા હતા। તેમણે દરગાહમાં ચાલતા ગેરવહીવટપૂર્વક ચાલતા વ્યવહારો સામે સવાલ ઉઠાવ્યા હતા। યુનુસ જુનેજાએ મુખ્યમંત્રી તેમજ વકફ બોર્ડને પત્ર લખી ન્યાયની માંગ કરી હતી। તેમણે આરોપ લગાવ્યા હતા કે ગેબન શાહ પીર દરગાહમાં ચૂંટણી પ્રક્રિયામાં કરોડો રૂપિયાનો ગેરવહીવટ થઈ રહ્યો છે, જેમાં હાલના ટ્રસ્ટીઓ દરગાહને પોતાની સમજી વહીવટ ચલાવે છે। જે પારદર્શક થતી નથી, તેના ટ્રસ્ટીઓ મિલીભગતથી અંદરો ચૂંટણી કરી અને આજે 32 વર્ષથી આવી રીતે શાસન ચલાવે, સરમુખત્યારશાહી શાસન ચલાવે છે। કોઈને જવાબ દેવામાં આવતા નથી। પોતાની પેઢી હોય, પેઢી દર પેઢી જે ટ્રસ્ટનું સંચાલન કરે એવી પ્રવૃત્તિ કરતા હોય, એની સામે મારે સખત વાંધો હોય અને હરેક સમાજ તેમજ મુસ્લિમ સમાજનો મોટો વર્ગ આ લોકોની સામે, ટ્રસ્ટની સામે વાંધા હોય, એની મેં રજૂઆતો કરેલી છે। તમે વકફ બોર્ડમાં જે રજૂઆત કરી છે, શું માગણી છે તમારી? વકફ બોર્ડમાં જે મારી માગણી છે, મેં માગણી પહેલેથી અત્યારે પણ કહું છું, જે ચૂંટણીની જે પ્રક્રિયા રહી, પારદર્શક ચૂંટણીની પ્રક્રિયા છે નહીં। ચૂંટણી જે થવી જોઈએ એ પ્રમાણે ચૂંટણી જાહેર જનતાની વચ્ચે થતી નથી અને એના મળતિયાઓ, એના અમુક ટ્રસ્ટી લેભાગુ જે ટ્રસ્ટીઓ રહ્યા એ આંગળી ઊંચી કરી અને પ્રમુખ નિમી દેતા હોય અને અહીંયા સમાજના લોકોના કે કોઈ પક્ષ સાથે આગેવાનો જોડાય એની સાથે સામાજિક કાર્યકર્તા નમાજીને પણ ખબર હોતી નથી કે આ ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતે થઈ, ક્યારે થઈ। જાહેર જનતાની વચ્ચે ચૂંટણી પ્રક્રિયા કરવાનું બંધારણ, ગેબન શાહ ટ્રસ્ટના બંધારણમાં નિયમ હોય એ થતું નથી। એની સામે મારે સતત જાગૃતતા કરીએ અને ઝુંબેશ ચાલુ કરી રહી છે કે હવે આ ચૂંટણી જાહેર થાય અને વકફ બોર્ડમાં પણ મેં માંગણી મૂકેલી છે કે સાહેબ આને જાહેર ચૂંટણી તમારા નેજા માટે કલેક્ટર સાહેબ શ્રીના નેજા નીચે ચૂંટણી થવી જોઈએ। તમે વાત કરી બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર થયો, શું છે આ મામલે? બાંધકામમાં જે ભ્રષ્ટાચાર થયો, જે કાંઈ એ તમને મારે અત્યારે વકફ બોર્ડમાં બધું ચાલુ હોય, તમે મારી ઓફિસે આવીને જોઈ શકો છો। તેનું કારણ છે ભ્રષ્ટાચાર થયો હોય, કોઈ એલિગેશન એમને ન થતા હોય। અહીંયા જે લોકો જે બાંધકામના જે જૂના જે 2 વર્ષથી જે કામ થઈ ગયેલા છે એ લોકોના હજી પણ બિલ અમુકને નથી મળેલા। એ લોકો આવીને ફરિયાદ કરતા હોય કે યુનુસભાઈ અમને આવી રીતે અમારું કામ ચાલ્યું, એના પૈસા નથી મળેલા। તો મેં આ બધી રજૂઆતો વકફમાં કરેલી છે। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।